જય માતાજી મિત્રો, આજે અમારી ચેનલ ઉપર અમે એક નવા જ અંદાજની અંદર વિડીયો લઈને આવ્યા છીએ. વિડીયોનું નામ છે ચેલેન્જ વિડીયો. જેવી કે જો અમે આ લાઈનમાં માટલીઓ મૂકવામાં આવી છે અને માટલી નીચે અલગ અલગ ઇનામો મૂકવામાં આવ્યા છે. એટલે અમારા વિડીયોની અંદર ઓખે પાટો બાંધવામાં આવશે અને ઓખે પાટો બાંધી અને જે માટલી ફોડશે અને એ માટલી નીચેથી જે પણ ઇનામ નીકળશે એ જે માટલી ફોડનાર માણસ હશે એનું ગણાશે. અને અમારા વિડીયોની અંદર અમુક નિયમો છે, જેવા કે ઉલી માટલી છે એની લાઈનમાં એક પાટો દોરેલ છે, એ પાટાની બારે જશે તો પણ આઉટ ગણાશે. અને અહીં પણ પાટો દોરેલ છે, આ પાટાની બારે જશે તો પણ આઉટ ગણાશે. અને 2 ટ્રાય આપવામાં આવશે. એ 2 ટ્રાયની અંદર જો માટલી ફોડી તો ઇનામ એમનું, નકર પછી માટલી 2 ટ્રાયમાં ના ફૂટે તો એ આઉટ ગણવામાં આવશે. અને અમારા ટીમ મેમ્બર કમાભાઈએ હવને બધાને નંબર આપી દીધેલા છે. જે કમાભાઈ જેનો નંબર બોલશે એને ઓખે પાટો બાંધવામાં આવશે. તો કમાભાઈ, તમે જેનો નંબર છે એનું નામ લઈ અને એની ઓખે પાટો બાંધો. પહેલો નંબર છે ભમરાભાઈનો. તો ભમરાભાઈને પાટો બાંધો. ચલો ભમરાભાઈ આગળ આવી જાઓ. દેખાતું હોય તો ભમરાભાઈ કહી દેજો. શરૂ કરો. લાકડી પકડો. અરે ખબર રાખો ને. આ દાડો મુરાઈ જોઈએ. દેખાતો જ નહીં ને? ના ના. હા તો બસ. હવે કમાભાઈ જેનો નંબર છે? નંબર છે અરુણનો. હવે આ બીજો નંબર અમારા અરુણભાઈ નો આવ્યો છે. હવે અરુણભાઈ અહીંયાના જેવા કિસ્મત અજમાવે છે એ હવે દેખવા મળશે. અરુણભાઈ દેખાતું તો નથી ને? ના ના. રેડી? ચલો તો તમે લઈ જાઓ અને આ ગભે લાકડી રખાવો. ભાઈ નારાયણભાઈ, ચલો હવે અમારા અરુણભાઈ માટલી ફોડો છે કે નહીં જોવાનું છે. આજ તો ફોડી જ નાખશે. અરુણભાઈ માટલી. ફૂટી. રેડી અરુણભાઈ? ફૂટી. અરુણભાઈ તમારા કિસ્મત ફૂટ્યા. હવે ઇનામ લઈ લો તમારું. ચલો હવે ત્રીજો નંબર કમાભાઈ. બીજો નંબર છે નારાયણભાઈનો. તો નારાયણભાઈને પટ્ટો બાંધવામાં આવશે ઓકે. અને નારાયણભાઈને થોડો વ્યવસ્થિત પટ્ટો બાંધવું. રેડી? કેમ કે નારાયણભાઈના કિસ્મત મને સારા લાગે છે. આરામી પણ બહુ ચતુર માણસ છે. એટલે હવે આ ચોખ્ખું ના કહેવાનું હોય. કિસ્મત તો અજમાવવા જ પડશે ને. વેલજીભાઈ લાકડી પકડો તમે. રેડી? મારે પટ્ટો હવે નારાયણભાઈનો આવ્યું છે એટલે પટ્ટો મારે હમો કરવો પડશે. કેમ કે બટન બનાવી જાય છે તો આ ઓમય બનાવી જાય છે. એટલે કશું વાંધો નહીં, એમ તો વિશ્વાસ રાખો. એડો થોડા ખારું રહી ગયા મિત્રો, થોડા ખારું નારાયણભાઈ રહી ગયા. નકે નારાયણભાઈ ઇનામ ને હકદાર 100% હતા. હવે કમાભાઈ ચોથો નંબર. ચોથો નંબર છે આપણે નોનકાનો. તો નોનકા ઓય આવી જો, તમને ઓખે પાટો બોજે અમારા નારાયણભાઈ. પાંચમો નંબર કમાભાઈ. પાંચમો નંબર છે કરણ. તો કરણભાઈ હવે તમે આવી જાઓ લાઈનમાં અને નારાયણભાઈ તમે બોધો પાટો. ખરેખર કરણ લગભગ ગણો ને 2 ફૂટ, ખાલી 2 ફૂટ જ છેટું રહી ગયું. ને આજ કરણ ઇનામ ને હકદાર હતો. ચલો છઠ્ઠો નંબર કોનો છે કમાભાઈ? ચલો વેલજીભાઈ. આપણે તો કિસ્મત નંબર તો ગમે એને આવે પણ આ માટલી તો કોનુડો જ ફોડવાનો છે. અરે વાહ.
આ બટાની બહાર જવાની મને નથી આવો Ready? સાતમો નંબર કમા ભાઈ કોનો છે બાપુ ચલો બાપુ ભાઈ આવી જાઓ. વાહ પપ્પુ વાહ વેલજી વાહ હો પપ્પુ અમારે થોડો બોલવામાં ઓછો છે પણ મને એમ છે કે પપ્પુ કામ કરી જવાનો દેખાડો ભાઈ ના કશું ચલો દેખાય તો લઈ આ તો જાઓ. લાકડી વાળા આનો એ મોટી બોલો મત કોઈ એટલે ફગે છે માપ ફગે છે માપ તારા દીજા અરે વાહ એ થોડુંક રહી ગયું થોડુંક ખાલી રહી ગયું વાહ પપ્પુ ભાઈ વાહ નંબર કમા ભાઈ કોનો છે પપ્પુ ભાઈ નો એ ભાઈ અરે આઠમા નંબરમાં આયો. કોનુડો આયો ભાઈ આઠમનો કોનુડો આયો આઠમા નંબરમાં એ આ તો હું બોલી જાઉં છું વધારે પણ કોઈ દેખાતું નહીં હે આઠમનો કોનુડો આયો માટલી ફોડવા લઈ લો હળો ને કોરડા આઠમના કોરડાને ચલો અલા ભાઈ આવડે છોડ દે માટલી લોહી નાખે છે બચારી રોવા મળી છે પાછું કાકુ છે ખરેખર મિત્રો જુઓ તમે ખરેખર ખાલી એક વેત પણ નથી અડધી વેત રહી ગયું અડધી વેત ને ખરેખર આ આઠમનો કોનુડો કાયદેસરની માટલી ફોડવાનો હતો ચલો કમા ભાઈ નવમો નંબર નવો કોનો નવો છે છે જેઠિયાનો ચલો હાલો જેઠિયો આઉટ બાકા બા હવે હા મિત્રો નંબર છે મારો 10મો રેડી, નંબર હવે આ કમા ભાઈનો નંબર આવ્યો રેડી ચલો ચલો ચીટી ગયા ચાલો માટલી તો ના ફૂટી પણ લાકડી ભાગી ગઈ વાહ કમલેશભાઈ તમારી તાકાત પણ વાળીને આમ ફિટ ચલો 11મો નંબર કોનો છે નાનભાઈ હવે કેમેરામેન ને પાડો બોધો પગાડે તો પાવર થોડું પડવાનું આઉટ થઈ જાય પગડે તો આઉટ લો ભાઈ પેલા ભાઈને વાર છે હવે હવે ખરેખર મારો નંબર આવ્યો છું હવે મારા કિસ્મત કેવો છે એ હવે જોઈ લઉં તમે તમારા કિસ્મત આજે રેડી નાન ભાઈ તમે રેડી પહોંચો છો ના ના યાર હવે એક મારી માન્યતા રાખો કોઈ માટલી ફોડી નથી એટલે દરેક ને ના હોય ને તો એક એક વારો આલો નંબર માં એક એક વારો મળી જાય ફટાફટ ખરેખર મને ઊંધો તમે નતો ઉભો રાખ્યો હવે ઊંધો ને તને હળવો જ ઉભો રાખશો તો ચલો સ્ટાર્ટ ચાલો ભમરાથી સ્ટાર્ટ કરો ચલો ભમરા ફટાફટ પૂરી નાખવાની હો તારે
જય જય ઇનામના હકદાર છે ભમરોભાઈ. પણ ભમરાભાઈના કિસ્મતમાં એ આ પોપકોર્ન ભમરાભાઈ ખો પોપકોર્ન. ભલે પોપકોર્ન આવ્યું પણ ઇનામ તો જીત્યા કે નહીં ભમરાભાઈ? વાહ ઘણું થઈ ગયું. ચલો ત્રીજા નંબરમાં કોણ છે? હવે નોન કો આવી જાવ તું જ. હવે હો લાકડી તૂટી ગઈ છે એટલે હવે કટકો મારવાનો. રેડી રેડી નોન કો ભાઈ આઉટ. હવે ચોથો નંબર કેનો હતો? કરણ આવી ગયો. ચાલો વાહ કરણભાઈ વાહ, તમે કિસ્મત નું અજમાયું પણ કિસ્મત ની અંદર પેલું સોયા સ્ટીક કે નાના છોકરાનું એ તમે જીત્યા છો એટલે પ્રેમથી જમી લો. હજી અંદર પાછું પૈસા મૂકવામાં આવેલા છે. આ ચોક કરું છું. અહીં મોટું ઇનામ કોણ લઈ જાય છે? હવે ઈ જોવાનું નહીં. પહેલા ટાઈમમાં તો આપણે બધા ખાલી ગયા પણ આ બીજા ટાઈમમાં વળી થોડુંક હેડવા માંડ્યું છે. હવે કેનો નંબર છે? નામ પોતાનું છે એમ ને? રેડી રેડી ખરેખર મિત્રો 500 ની નોટ મિત્રો 500 ની નોટ જુઓ. આ તો કોઈને કીધું નતું મિત્રો પણ મારા નજરમાં આ જ હતી. હવે બાપુનો નંબર છે. ચલો આવું. હવે કેનો નંબર છે? 7મો નંબર. ચલો એ લાકડી પકડો. ચલો પાટાની બાદ. હવે કેનો નંબર આવ્યો? ચતુરનો. ચતુરભાઈ આવી ગયો. ચલો બે વખત મોકો આવ્યો તો તે ચોકો ના મારી. ના એ તો હવે 500 નો ઇનામ તો નાયણા જ લખેલું હતું. અને પણ ભોતરો છે માટલી છે જોઈ લો. હા આઉટ. બે ફેર રહી ગયા. ખરેખર ચતુરભાઈ બે ફેર લઈ બે જાય. ફેર રહી ગયા. હવે સોરી તમે. લો તો હવે કમાભાઈ નો નંબર છે. કમાભાઈ પાટો બોજો. હા બરાબર. પૂરી કરી હો ભાઈ. ચાલો ભાઈ અહીંયા નહીં આવું. બારો પોઝિશનમાં નોખે પાટો બોલો. એ તો અંદર આવે. હવે કેનો નંબર છે? મારો હા રેડી. જેઠિયાનો નંબર. જેઠિયા તો બધી યાદ રાખે એનો નંબર.
એ જઈ બસ 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 હવે નંબર આવ્યો આપણે કેમેરામેન નો રેડી ભાઈ આઉટ 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 ચાલો છેલ્લો નંબર જેમાં ભાઈ જીતવાનું છે જીતવા દો થેન્ક યુ ભેમાભાઈ. હવે માટલી જેટલી 4 વધી છે કોઈ ફોડી નથી રેડી. હવે આપણે મિત્રોને બતાવી દઈએ કે આના અંદર ઇનામ શું શું છે. હા બતાવીએ રેડી વાટકા પણ અંદર હતા મોની નોટ દેખાય છે ઓલી નોટ રેડી હવે હવે કમા ભાઈ આવ દેખો 200 ની નોટ 200 રૂપિયા. આ હારેવા આ હોની નોટ આ 200 ની નોટ ઓલા અંદર હતી આ ચિપ્સ આવે ઈ હવે આપણી માટલી રહી ગઈ છે. તો મિત્રો હવે આપણો વિડીયો આટલેથી એન્ડ કરીએ છીએ. રેડી નાયણભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન. 500 મળ્યા. હા ખરેખર હાથ તો હાલ દો કોઈના માં કેરીને રાહ લાવવાનો. થોડોક તો હાલ દી એક ગ્લાસમાં અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી દિવજનની મોજ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને તમને જો આવા અમારા ચેલેન્જ વિડીયો ગમતા હોય તો અમને કોમેન્ટમાં જણાવજો તો અમે તમને આવા નવા ચેલેન્જ વિડીયો આપતા રહીશું. આ મારું દિયોદર હા